જિલ્લા સંઘના ખજાનચી શ્રી ભાવેશ સૌના સ્વાગત બાદ હવે આપણે આપણી સભાને ખુલ્લી મૂકતા પહેલા આજે આપણે તમામ જિલ્લા કારોબારી મિત્રો નું સ્વાગત છે. સૌપ્રથમ એની ટ્રીટમેન્ટ ન કરાવી શકતો હોય તો તેના માટે થોડુંક રિઝર્વ ફંડ પણ રાખજો એવું મારું સજેશન છે. બીજી વાત કરીએ તો પ્રશ્નો તો ખૂબ બધા હશે બધાના. જેવો પોતે એક તમામ શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત છે. ચાલો
અને પૂર્વે પીએચડીની ડિગ્રી પણ બેનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક એનાયત થયું છે. ચાલો સંદર્ભને કારણે આપણા ત્યાંથી રજા લઈ ગયા એવા દિલીપભાઈ, મહામંત્રી શ્રી હિતેશભાઈ, મારી જિલ્લા સંઘની ટીમ, પછી એવા તમામ ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, જેમ મોર પીંછે રડિયામણો તેમ આ ઘટક સંઘના પ્રમુખોની કામગીરીને કારણે જ જિલ્લા સંઘ પણ ઉજ્જવળ દેખાય એ અમારા તમામ ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, મહિલા પ્રતિનિધિશ્રીઓ, સંગઠન મંત્રીઓ, પ્રચાર મંત્રીઓ, આંતરિક ઓડિટરશ્રીઓ અને જેમની આજે ખાસ વિશેષ ઉપસ્થિતિ છે એવા આદરણીય કિરણભાઈ, જેમણે વર્ષો સુધી જલ્દી કામગીરી કરીને હાલ જ એમણે પોતાનો હોદ્દો ગરિમા સાથે છોડ્યો છે એવા આદરણીય કિરણભાઈ, જેમણે ખજાનચી તરીકેની વિશેષ અને લાંબી મજલ કાપીને કામગીરી પૂર્ણ કરી છે એવા આદરણીય મહેન્દ્રભાઈ, ત્રણે શિક્ષક મિત્રો જેઓ ખરેખર આપણા નવસારી જિલ્લાનો ગૌરવ કહી શકાય, સંદીપની એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, સાથે સાથે મોરારી બાપુનો એવોર્ડ, આવા યશ કલગી સમાન એવોર્ડોથી આપણા સારા સત્તાનું નામ હંમેશા રોશન થાય તેવા આ તમામ સન્માનીય શિક્ષકો, ઉપસ્થિત સૌ મહાનુભાવો, આજની સભામાં હું સૌનું સ્વાગત કરું છું. આજની આમંત્રિત મહેમાનો કારોબારી સભાની શરૂઆત થાય છે એટલે જો એમની ઈચ્છા હશે તો ચોક્કસ તેઓ પોતાનું સ્થાન અહીં લઈ શકશે, વાંધો નથી. અને જો એમણે રજા લેવી હોય તો પણ વચ્ચેથી તમારી અનુકૂળતાએ કારોબારી સભાની આપણે શરૂઆત કરીએ છીએ. કારોબારી શરૂઆત આપણે પ્રોસિડિંગ વાંચનથી કરીશું. તો પ્રોસિડિંગ વંચાણ લેવા માટે હું જિલ્લા સંઘના મહામંત્રી હિતેશભાઈને વિનંતી કરીશ કે અને આપ સૌ સાથી કારોબારી મિત્રો પ્રોસેસિંગમાં જોઈએ તો આપણી લાસ્ટ કારોબારી 1/9/2026 બીઆરસી ભવન ખેરગામ ખાતે થઈ હતી. એ લગભગ આપણી બીજી કારોબારી હતી. ત્યારબાદ આપણે 6 સંકલન સભા પણ કરી છે. પણ હું કારોબારીથી શરૂઆત કરું છું કે 1/9/26ના રવિવારના સવારે 9 વાગ્યે બીઆરસી ભવન ખેરગામ ખાતે આપણી કારોબારી આપણા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને થઈ હતી. એમાં કેટલાક ઠરાવો થયા હતા. એ ઠરાવોનું વાંચન કરું છું. પહેલો ઠરાવ શ્રદ્ધાંજલિ આપવા બાબતનો છે. પ્રોસેસિંગનું વંચાણ પણ થયું હતું. પછી જૂની પેન્શન યોજનામાં જે સમાવેશ થયેલા શિક્ષકો હતા એ સ્વૈચ્છિક ફાળાની જમા થયેલી રકમ બાબતનો આપણે એક ઠરાવ કરેલો હતો. ત્યારબાદ 2025થી 26 એટલે કે સપ્ટેમ્બર 2025થી જાન્યુઆરી 2026 સુધી જે ખર્ચ થયો હતો એ ખર્ચ મંજૂર કરવા બાબતનો એક ઠરાવ કરેલો. પછી ચોથો ઠરાવ જલાલપોર ઘટક સંઘના ખજાનચી અને સહમંત્રીના રાજીનામા તે સમયે મુકાયા હતા. તો એ રાજીનામા મંજૂર કરવા માટેનો પણ આપણે ઠરાવ લીધો હતો. જલાલપોર ઘટક સંઘના 2 હોદ્દાઓ માટેની ચૂંટણી જાહેર કરવા માટેનો પણ આપણે ઠરાવ કરેલો હતો. ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી આપણા પ્રમુખશ્રીએ અમુક બાબતો રજૂ કરી હતી. તેમાં પણ આપણે કેટલાક ઠરાવો લીધેલા છે. મિત્રો, આજની આપણી કારોબારી સભા જેમના અધ્યક્ષ પણ હેઠળ થઈ રહી છે એવા
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી માનનીય અજમેન્દ્રભાઈ, મંત્રી શ્રી માનનીય હિતેશભાઈ તથા જિલ્લા સંઘના તમામ હોદ્દેદાર મિત્રો, મારા તમામ તાલુકાના પ્રમુખ મિત્રો, સૌ કારોબારી મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, મારે મારા તાલુકાનો અહેવાલ આપવાનો છે. તો મારા તાલુકાની અત્યારે વાત કરું ને મિત્રો, અત્યારે જે આપણે પૂરગ્રસ્ત જે બધું હોનારત થઈ એની અંદર લેટેસ્ટ વાત એ જ કરું છું કે મિત્રો, અમારે ત્યાં શાળાઓ ને કોઈ શાળામાં પાણી ભરાયું કે એવું થયું હતું નહીં, પરંતુ 50 બાળકો જે છે દરેક સ્કૂલના મળીને અલગ અલગ, તો એમના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. તો એ યાદી મેં જિલ્લા સંઘને આપી છે શાળા વાઇઝ. ત્યાર પછી મિત્રો વાત કરું તો પૂર રાહત ફંડ, આ વખતે હિતેશભાઈ વાત કરી તેમ કે આપ સૌ સાથે તાલુકાની મિત્રો, ગોલભાઈ એના તાલુકાની વાત રજૂ કરી, થોડીક વાત મારા તાલુકાની પણ કરું છું. મિત્રો, છેલ્લા 6 મહિનાથી કહી શકાય કે ઉપર બીજા મહિનામાં છે, ત્યાર પછી અત્યારની તાલુકાનીમાં થોડુંક અમારા તાલુકામાં કામો થયા છે તેની થોડી ચર્ચા કરું. કે અમે હાલમાં ચીખલી તાલુકામાં લગભગ એનએસની કામગીરી કરેલા છે. બધા એનએસનો ભેગા કર્યા છે. લગભગ એકાદ મહિનામાં પૂરા કરવાનો અમારો ટાર્ગેટ છે. 31/10/2024 સુધીની અમે એસબી મંગાવી લીધી છે અને એસબી પણ અમે અપડેટ કરી દીધી છે ને હવે પછી દિવાળી સુધીમાં જે કોઈ એસબી ગાડી નંબર હોય એ એસબી અમે તૈયાર કરી નાખી છે. એટલે એસબીની કામગીરી લગભગ અમે બધી પૂરી કરી નાખી. જિલ્લાથી જે શિક્ષકો આવ્યા છે એમાં લગભગ મોટેભાગના શિક્ષકોની હિન્દી મુક્તિ રાખી છે. એટલે બધા શિક્ષકોને સૂચન કરીને હિન્દી મુક્તિના મોટેભાગના શિક્ષકોના હિન્દી ઓર્ડર લઈ લીધા છે અમે. પછી એસબી અપડેટની કામગીરી હવે અઠવાડિયા પછી ચાલુ કરવાની છે. ગુણસરનું કામ કરે પછી દર વર્ષે જુલાઈ મહિનામાં અમે એસબી અપડેટ કરતા હોઈએ, જુલાઈ ઓગસ્ટ મહિનામાં. એટલે એસબી અપડેટ પણ અમે પૂરી કરી નાખીશું. ડેરોસ્ટોક અત્યાર સુધીમાં ચીખલી તાલુકાના બધા જ સ્કૂલના ડેરોસ્ટોક અમે ક્લીન કરી નાખ્યા, ચોખ્ખા કરી નાખ્યા છે. જે પણ શિક્ષકોના બાકી છે એ લોકોને પણ વારંવાર સૂચના આપી છે. મને નથી ખબર કે ચીખલી તાલુકામાં કોઈ શિક્ષક કોઈ શાળાનો ડેરોસ્ટોક કોઈ પ્રોબ્લેમ આવતો હોય, જ્યારે શિક્ષક નિવૃત્ત થઈ જાય કે બદલી કરીને જાય ત્યારે તાત્કાલિક છૂટો થઈ શકે. ઘણી શાળામાં 2 વર્ષ પહેલા પ્રશ્નો થયેલા તે શિક્ષકને ડેરોસ્ટોક કેવી આવે વસ્તુ જોવી પડશે, એમ મને છૂટા નહીં કરેલા બેઠો શિક્ષકોને. એના અનુસંધાન અમે ડેરોસ્ટોક અપડેટ કરવાની કામગીરી કરી છે. આજે ચીખલી તાલુકાના બધા ડેરોસ્ટોક ચોખ્ખા થઈ ગયા છે. હવે પૂર આ માત્ર તાલુકાનો અહેવાલ છે, પ્રશ્નોત્તરી માટે પણ છે. જે કંઈક નવા પ્રશ્ન કરતા તેના માટે અહીંયા આપણે તાલુકાની વાત કરીએ છીએ. તો જલાલપુર તાલુકાની વાત કરું તો પૂર રાહતગ્રસ્ત બાબતની વાત કરું તો અમારા કાંઠા બ્લોક ઉપરાંત બાજુ પણ લાગે છે અને કુશવાપુર બાજુ પણ લાગે છે. પણ મોટાભાગે શાળામાં તો પાણી નથી આવ્યું, પણ કમ્પાઉન્ડ અને ગામની અંદર ઘણા પાણી ફરી વળ્યા છે. એવા કેટલાઓ ગામો છે જેની અંદર પુષ્કળ પાણી ભરાઈ ગયા છે. અને એક દિવસ મેં મારા ટીપીઓ સાહેબને વિનંતી કરી હતી કે એ લોકો મુખ્ય શિક્ષકની મીટિંગ બોલાવવાના જ હતા અને તમે જો જલ્દી આપી કે આવનાર એક દિવસ છે કે તમે જો જલ્દી બોલાવો મુખ્ય શિક્ષકની મીટિંગ તો હું એમાં મારા પ્રશ્નની પણ ચર્ચા કરી દઉં. અને બધા શિક્ષકોને જાહેરમાં મેં કહ્યું હતું કે ભાઈ કોઈ પણ શાળામાં કે બાળકોના ઘરે નુકસાન થયું હોય તો એ માહિતી મને તાત્કાલિક આપે. અમારે ત્યાંથી કેટલીક શાળાની માહિતી આવી છે જેની યાદી મેં યજુવેન્દ્રભાઈને આપી છે. કૃષ્ણપુર છે, વાડા ગામ છે, ચોરમલા પ્રથા છે, તવડી છે, રાણા પ્રથા છે, વાડા ગામ છે. આ બધા ગામની અંદર બાળકોના ઘરમાં પણ ઘણું બધું નુકસાન થયું હતું. કેટલા બાળકોને શું શું સહાયની જરૂર છે એની યાદી આપને આપવામાં આવી છે. સાથે સાથે થાણાની વાત કરી લઉં. સૌને નમસ્કાર.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જિલ્લા કારોબારી સભાના અને આપણા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હર્ષભાઈ, મહામંત્રી શ્રી હિતેશભાઈ, સૌ જિલ્લા સંઘના હોદ્દેદારશ્રીઓ, તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, આખી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સમિતિ, કારોબારી સભ્યો, નવસારી તાલુકામાં ફળદું આયોજન આપવાનું છે. અમારા પ્રશ્નની રજૂઆત તો છેલ્લે કરીશું. પ્રશ્ન આપના તરફથી આવવા જોઈએ. અમારે તો તમને પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલી વાત કરીએ 9-20-31ના કેસો. 9-20-31ના કેસો માટે પહેલાં ફરીવાર ચંદ્રેશભાઈને પણ અભિનંદન આપી દઉં છું, કારણ કે એકદમ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને અમારા માટે બહુ સારી વાત હતી, કારણ કે 1 રૂપિયો નહીં લઈએ એટલે અમારે તો બધાને ઉચિત આમ એટલે વિનંતી કરવી પડે કે અમારા કેસ લીધા છે, કારણ કે અમારા તાલુકામાં એવો સિંગલ એવો એક પણ કેસ નથી કે જે કોઈ 1 રૂપિયાની ચા પીતી હોય. આજે જ નહીં, કેટલાય વર્ષોથી. એટલે 9-20-31ના કેસોની વાત કરીએ તો ગયા મહિને કેસ મંજૂર થઈને આવી ગયા હતા અને આ મહિનાના પગારમાં ચડાવી દીધા. ફક્ત એક કેસ ઓગસ્ટ મહિનામાં અત્યારે સુરેશભાઈ સરોણા એમનો થાય છે, તે સિવાય કોઈ બાકી નથી. 100% કામ પૂર્ણ છે અને એમને એ 3-4 કેસો સિવાય એરિયસના એક પણ કેસો બાકી નથી. ફક્ત એક એલટીસીનું બિલ હતું, એ બિલમાં એમને વધારે પડતી રકમ ટીએમાં લખી હતી, એટલા માટે એનું બિલ રિજેક્શનમાં આવ્યું છે. બાકી આખા તાલુકામાં 1 પણ રૂપિયાનો એરિયા ચૂકવવાની મારી જાણમાં નથી. એ લોકો કદાચ રજૂ ન કર્યું હોય, કદાચ કોઈને ઇજાફાની રજૂઆત ન કરી હોય ને જો જાણવા રહી ગયું હોય, બાકી આજની તારીખે સિંગલ કેસ કોઈને એરિયા ચૂકવવાનું બાકી નથી. જોવી જોઈએ એના શિક્ષકો એક સંવેદના ભર્યું અને એક મદદ માટેનું પણ કાર્ય કરે છે, ફક્ત માંગણી કરતા નથી. એવી સુંદર છાપ માટેના એક અવસર આપણને મળ્યો છે. કુદરત કોઈ દિવસ આવો અવસર ન આપે એવી આપણે અપેક્ષા રાખીએ, પણ છતાં આવી કુદરતી આપત્તિ છે. તો અમારા તાલુકામાં લગભગ 321 શિક્ષકોએ 1,76,018 રૂપિયા અને ટોટલ જાતના દબાણો ફક્ત વોટ્સઅપના મેસેજથી. એના માટે અમે વધારે પ્રયત્ન પણ વધારે કરવાની પડ્યા. એટલે 321 શિક્ષકો આની અંદર એની અમારી સાથે સબમિટ થયા છે. 321માં પૈસો ચોક્કસ આંકડો નથી, કારણ કે ઘણી એવી સ્કૂલો છે, 2-3 સ્કૂલ એવી છે કે સારાનો સમગ્ર એમણે પોતાનો આપ્યું છે. એટલે એમને પણ અમે કીધું છે કે ભાઈ તમે શાળાનું વેરિફિકેશન કરીને આપો, કે જેથી કરીને અમને ખબર પડે કે આપણી જિલ્લા સંઘની આપણી અહવાલને કેટલા શિક્ષકોએ ઉપાડી છે. ભલે એ 100 રૂપિયાથી ઉપાડે કે 500 રૂપિયાથી ઉપાડે, પણ એ સાથે કેટલો રહ્યો છે એ અગત્યનું છે. લવાજમની બાબત આવે તો લવાજમમાં આપણે ત્યાં અમારા નવસારી તાલુકામાં 357 શિક્ષકો છે, ત્યાંથી 394 શિક્ષકો આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સભ્યો છે અને તે પણ પ્યોર મહાનુભાવ તથા તમામ કારોબારી મિત્રો, સમય ઘણો થયો છે. હજુ આપણે બીજા એજન્ડો ચાલતો છે. આપણે 8 જેટલા એજન્ડા છે, એટલે એક આપણી પણ કેપેસિટી આવે, કારણ કે ભારતને પણ આપણે 30 કે 40 મિનિટ બ્રેક આપતા હોઈએ છીએ. તો વિશેષ લાંબી વાત ન કરું, તાલુકાના આપણને વાત કરું તો એપ્રિલથી અત્યાર સુધીમાં ખેરગામ તાલુકાની અંદર 21 જેટલા ઉત્તર પગાર ધોરણના કેસો હતા. હાલમાં એક પણ પેન્ડિંગ નથી. 6 ઉત્તર પગાર ધોરણના જે કેસો છે એ જિલ્લા કક્ષાએથી મંજૂર થઈને આવી ગયા છે અને આગામી મહિનાની 9 તારીખથી આપણો પ્રોગ્રામ છે એમાં જવાનો છે. બીજી વાત કરું, અમારા સૌથી વધારે જૂથ વીમાના કેસો બાકી હતા. 27 જેટલા જૂથ વીમાના કેસો બાકી હતા, એમાંથી 22 જેટલા જૂથ વીમાના કેસો જિલ્લા કક્ષાએ મોકલી દીધેલા છે અને કાર્યવાહીમાં છે. 5 જેટલા કેસો તાલુકા કક્ષાએ પ્રગતિમાં છે. એના માટે ખાસ અમારા જિલ્લા કારોબારી સંજયભાઈનો આભાર માનું કે જૂથ વીમાની કામગીરીમાં એમણે ખરેખર ખૂબ જ તાલુકાને મદદરૂપ થયા છે. અને ઉત્તર પગાર ધોરણ માટે અમારા ધર્મેશભાઈ જે જિલ્લા સંઘના સહમંત્રી છે, એ ખરેખર સમગ્ર તાલુકાનું કામ, અન્ય તાલુકા હવે તો એને પણ ના નથી પડતા, એમનું કામ પણ કરી આપે છે. પેન્શન કેસ 31/10/2026 સુધીના કોઈ પણ પેન્ડિંગ નથી. મિત્રો, એક પણ એવો શિક્ષક નથી કે નિવૃત્ત થયો અને એનો પેન્શન કેસ બાકી હોય, નિવૃત્ત થયો અને બીજા મહિનાથી એના ખાતામાં એનું પેન્શન ચાલુ થઈ જાય એવો મારી ગામમાં કોઈ કિસ્સો નથી ખેરગામ તાલુકાની અંદર.
હવે મુખ્ય જે બાબત છે પૂરગ્રસ્ત બાળકો જે હતા એના માટે એક સંકલન રાખીને ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં નક્કી કરવામાં આવ્યું કે આપણે ફાળો જો ઉઘરાવવો હોય તો ફરજિયાત રાખીએ તો વારંવાર એવું બને કે ભાઈ ફાળો જ ઉઘરાવવાનો થયા કરે. અત્યારે સભાસદ ફાળો ઉઘરાવ્યો અને પછી તાત્કાલિક પાછું પૂરગ્રસ્ત ફાળો, એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે કોઈ ફરજિયાત ફાળો રાખવાનો નથી. સ્વૈચ્છિક શિક્ષકોએ જે આપવો હોય એ આપશે. અને એ માટે ખરેખર ભાવેશભાઈને પહેલાં તો ધન્યવાદ આપવા પડે કે બેંક ઓફ બરોડાનું જે ખાતું હતું એમાં કેવાયસી કરવાનું બાકી હતું, એનો QR કોડ જે જનરેટ કરવાનો હતો એના માટે સતત 3 દિવસ સુધી બેંકમાં ગયા. એમણે જે નામ ચેન્જ કરવાની પ્રોસેસ હતી એ કરી, QR કોડ જનરેટ કર્યો અને પછી લગભગ 4 કે 5 દિવસ પછી આપણને QR કોડ મળ્યો. અને એ પણ કેવો કે ગમે એટલા શિક્ષકો રાખે તો એ QR કોડ બ્લોક ન થાય. ને જો આપણો રેગ્યુલર QR કોડ હોય તો એમાં અમુક રકમ ટ્રાન્ઝેક્શન થાય એટલે QR કોડ બંધ થઈ જાય. એટલે એના માટે તો પહેલા તો ભાવેશભાઈને ખરેખર અભિનંદન આપવા પડે કે એ કામગીરી 3 થી 4 દિવસના ગાળામાં પૂરી કરી આપણને QR કોડ આપ્યો, જેના માધ્યમથી આપણે 15 લાખ કરતાં વધુ જેટલો ફાળો સ્વૈચ્છિક ફાળો ભેગા કરી શક્યા છે. અને એ માટે હું સૌપ્રથમ તો ખેરગામ તાલુકાના તમામ શિક્ષકોનો આભારી છું કે પહેલા દિવસે લગભગ 2,86,000 જેટલી રકમ આપણા જિલ્લા સંઘના ખાતામાં આવી હતી. અને પહેલા જે 60 વ્યક્તિ હતા એમાંથી મારા ખ્યાલથી 35 થી 40 શિક્ષકો ખેરગામ તાલુકાના હતા. કે સૌથી પહેલા દિવસે 65,000 જેટલો ફાળો ખેરગામ તાલુકાના 42 શિક્ષકોએ જમા કરાવ્યો હતો. ખેરગામ તાલુકાની વાત કરું તો 241નો મહેકમ છે અને 240 આપણા સભાસદો છે. અને 240 માંથી 230 જેટલા શિક્ષકોએ સ્વૈચ્છિક ફાળવામાં આવ્યો છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ વાત કરું તો 96% શિક્ષકોએ સ્વૈચ્છિક ફાળો વ્યક્તિગત રીતે જમા કરાવેલો છે. કોઈને ફોર્સ કર્યો નથી. કુલ રકમ 1,65,523 રૂપિયા ખેરગામ તાલુકાએ કુલ ફાળા માટે આપી છે. એ બદલ સમગ્ર ખેરગામ તાલુકાનો હું અભિનંદન આપું છું. એનો અમલ કરીએ એવું બન્યું છે. પરંતુ આપણા નવસારીના છેલ્લા 13 વર્ષના ઇતિહાસમાં જિલ્લા સંઘે પોતાની રીતે આદેશ કર્યો કે ભાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવાનો છે. અને સંકલન સમિતિને પૂછ્યું અને લેટર પેપર જાહેરાત કરી દીધી કે ભાઈ આપણે ચૂંટણી કામગીરી કરવાની નથી. તો એ બાબતે હું સમગ્ર જિલ્લાની ટીમ અને સમગ્ર સંકલન સમિતિનો આભાર વ્યક્ત કરું છું કે આપણા એક શરૂઆત તો થઈ કે ભાઈ એક કામગીરીનો વિરોધ કર્યો, પ્રાંત કચેરીમાંથી દબાણ પણ કરવામાં આવ્યું, હેમંતસિંહે વાત કરી તેમ. તો એ બદલ જિલ્લાની ટીમને ખરેખર અભિનંદન. બાકીની લગભગ મોટી ભાગની વાતો થઈ ગઈ છે. હવે સભાસદ નવા નિયમ માટે આપણે સંકલન અને આગલી કારોબારી પછી સંકલન સમિતિ નવો નિર્ણય લીધો હતો કે 30/7/2026 સુધીમાં જે 2026નું સભાસદ નવાજમ છે એ જમા કરાવવાનું છે. હું ગર્વ સાથે કહું છું કે 21/7/2026ના દિવસે ખેરગામ તાલુકાનું સૌપ્રથમ નવાજમ એટલે સભાસદ ખેરગામ તાલુકા સંઘના ખાતામાં 21 તારીખે અને 30/7/2026ના રોજ જે છેલ્લી તારીખ નક્કી કરેલી હતી એના પછી કદાચ ગમે એવી બીજા નંબરે છે કે એમને જમા કરાવ્યો હતો. તો 30 તારીખ સુધીમાં એક જ તાલુકો એવો છે કે જેમાં સમય મર્યાદા આપી હતી અને તાલુકાનું નવાજમ જમા કરાવ્યું છે. આજે લગભગ 22 તારીખ થઈ છે એટલે 22 દિવસ વધી ગયા છે. હજુ બીજા તાલુકાનું નવાજમ જમા થયું નથી. હવે ઘણીવાર એવું કહેવામાં આવે કે ભાઈ જિલ્લા સંઘની આજની આ કારોબારી સભાના અધ્યક્ષ અને જિલ્લા સંઘના પ્રમુખ આદરણીય અજવેન્દ્રભાઈ, સમગ્ર જિલ્લા સંઘની ટીમ અને આપ સૌ સારસ્વત મિત્રો, આમ તાલુકાનો અહેવાલ રજૂ કરવાનો એટલે પહેલી કારોબારી ગઈ ત્યારથી આજ સુધીમાં તાલુકામાં શું ઘટનાક્રમ બન્યો એ જિલ્લા સંઘને અને સમગ્ર કારોબારીને અવગત કરવા માટે આપણે કરીએ છીએ. દરેક તાલુકામાં અને સમગ્ર રાજ્યની અંદર એવું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા જે સંગઠનો છે, તાલુકા સંઘ છે, જિલ્લા સંઘ છે, એ શિક્ષકોના કામો કરતા આવ્યા છે અને તેના કારણે કામો થયો છે. બાકી જો નહીં હોય તો મને નહીં લાગે કે પગારો થાય. ઉચ્ચતર પગાર ધોરણ હોય, પેન્શન કેસ હોય, રજા રોકડ હોય,
અમારા તાલુકામાં છે ને કોઈ કામ પેન્ડિંગ છે જ નહીં. પેન્શન કેસ તો 2 વર્ષ હતો, રિટાયર થવા વાર છે, એ ગાંધીનગર પહોંચી ગયા. જો કે રાજ્યની સૂચના છે કે 2 વર્ષ પહેલા મોકલી આપવાના, એટલે બધાના પેન્શન કેસ મોકલી આપ્યા છે. રજા રોકડના બિલો ગ્રાન્ટના અભાવે 10 બિલો અટકેલા છે અને તે હમણાં ગઈકાલે નિગુબા બાપુએ તફાવતના નાણાં રાજ્યમાંથી ફાળવણી થઈ છે એવો લેટર મૂક્યો, એટલે ટૂંક સમયમાં એની ચૂકવણી પણ થઈ જશે. મિત્રો, એનપીએસમાંથી ઓપીએસમાં આવેલા સમગ્ર નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના નાણાં એના જીપીએફના ખાતામાં જમા થઈ ગયા. ગઈકાલે બેન જોડે વાત થઈ મારી, અને એ શિક્ષકોની અંદર નામમાં વેરિએશન હતું કે પ્રાંતિક નામની અંદર એના પપ્પા સાથે હતું, હાલનું જે નામ છે એ એમના હસબન્ડ સાથે હતું. તો એ પણ ક્વેરી સોલ્વ કરીને એના જીપીએફના ખાતામાં, એટલે આવનારા દિવસોની અંદર જ્યારે હિસાબ આવશે ત્યારે એ જમા જે નાણાં છે એ નાણાંની જમા સાથેની સ્લીપ એને મળવાની છે. એટલે પહેલું સમગ્ર નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના નાણાં જમા થઈ ગયા છે. બીજું, ગણદેવી સુગરની વાત કરી, સુગરની ચૂંટણી હતી અને અમે બધા અજવેન્દ્રભાઈ જોડે અમે ચીખલી ગયા. ચીખલીથી પ્રાંત અધિકારી એમ કે ગણદેવી ગયેલા છે, પાછા ગણદેવી ગયા, ગણદેવીથી કે પાછા નવસારી ગયેલા છે, એટલે આવા જ આવ્યા. આ વાટા ફેર પાડે પણ પ્રાંત અધિકારી મળે નહીં. ડિઝાસ્ટરની કામગીરીમાં છે, ડિઝાસ્ટરની કામગીરીમાં છે, એટલે પછી ખબર પડી કે મીટિંગ ચાલી છે અંદર રાજ્યમાંથી. કોઈ જ્યારે દિલમાં સમય હતો, ડિઝાસ્ટર હતું, બેઠા પછી બહાર નીકળ્યા અને ચાલતી પકડી. એટલે અમે રોક્યા સાહેબ કે સાહેબ ઉભા રહો, અમારે એક રજૂઆત કરવાની છે, અને તમે જે આ શિક્ષકોને ગણદેવી સુગરની ચૂંટણી માટે હુકમો કર્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે. આરટીઆઈની કલમ 27 નું સરેઆમ ઉલ્લંઘન છે. આવી રીતના શિક્ષકોને તમે ઓર્ડર નહીં કરી શકો, તો અમને કે તમારે કરવા જ પડશે, ના ચાલે. ત્યારે અજવંતભાઈ કીધું સાહેબમાંથી ફાઇન નીકળો નહીં કરી જાઓ અને બીજે દિવસ આદેશ કરી દો. આ શબ્દ જ્યારે અજવંતભાઈ બોલેલા ને ત્યારે એ અજવંતભાઈ નહીં હતા, પણ આ જે શિક્ષકો છે ને નવસારી જિલ્લાના 3200 શિક્ષકોનો પ્રિફર છે એટલે બોલી શક્યા. અને તેનો આનંદ છે મને કે આપણે એક એવી કચેરી કે જે કોઈનાથી ઝૂકે નહીં, હંમેશા આપણને આગળ કરવા જ પડે, કરવા પડે. એટલે પછી એ લોકોએ અમને ડિઝાસ્ટરમાં જે લોકોના ઓર્ડર થાય પછી ડિઝાસ્ટરમાં મૂકી આપે છે. રાતના ફરજિયાત રહેવાનું, આ તમને ખબર છે કદાચ, રાતના ફરજિયાત રહેવાનું. એ શિક્ષકનો ઓર્ડર પેટા ઓર્ડર કર્યા, એટલે નવેસરથી ઓર્ડર કર્યા, જેની 4ની ટીમ હતી એ ઓર્ડર તો ઇસ્યુ થઈ ગયેલા, તેમાં પાછી એક લીટી એડ કરીને નવી લીટી ઉમેરી, નામ લખ્યા, એ ઓર્ડર ઇસ્યુ કર્યો. પેલા લોકોને ફોન કર્યો કે આ શિક્ષકોને બોલાવી લો, તમારી ટીમમાં છે. એ લોકોને ત્યાં બોલાવ્યા, હેરાન કર્યા કે તમારે રોકાવાનું છે, પણ શિક્ષકોને અમે કીધું કાંઈ વાંધો નહીં, આપણે એક દિવસ હેરાન થવા પડે તો વાંધો નહીં, પણ ખોટી નીતિ હવે આપણે ઝૂકવું નથી. આજે ખોટી નીતિ છે એમની કે આવી તમામ કામ કરી. હવે આ કાંગ્રેસ સુગરની ચૂંટણી, બીજી કોઈ સુગરની ચૂંટણી, બધી ચૂંટણીઓમાં આપણે કામગીરી સોંપાય છે. સીધી આવી સહકારી મંડળીની ચૂંટણી આપણે કરવા થતી નથી, જેનો વિરોધ જિલ્લા સંઘે કર્યો. માન્ય અજવેન્દ્રભાઈ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓર્ડર થઈ ગયા, વસ્તી ગણતરીના ઓર્ડર થયા એટલે જ્યાંથી હોય ત્યાંથી શિક્ષકોને બોલાવવામાં આવી. વેકેશનમાં જ કલેક્ટર કચેરીમાં મુલાકાત થઈ. અમારા કલેક્ટરના પ્રમુખશ્રીઓ હેમંતસિંહભાઈ અને તમામ અમે કલેક્ટરમાં મુલાકાત કરી કે અત્યારે અમારું શિક્ષક વેકેશનમાં છે, 3 તારીખ પછી મીટિંગ ગોઠવજો. છતાં પણ એમણે છેલ્લે પહેલી બીજી તારીખે મીટિંગ ગોઠવી, કારણ કે એમને પણ ડેટ આવી હતી. એટલે ખૂબ ટ્રસ્ટ શરૂઆત આપણી થઈ છે આ જૂનથી. તો જૂન મહિનાની શરૂઆતથી અત્યાર સુધીની વાત કરીએ તો પ્રવેશોત્સવ આવ્યો અને ત્યારે જુલાઈ મહિનામાં રેલ આવી અને રેલ દરમિયાન 4-5 દિવસ શાળાઓ બંધ રહી, 2 દિવસ ઓફિસની રજા રાખી અને ઘણી બધી વિડંબનાઓ પણ આવી. છતાં પણ આપણા હરિયાણ વડે જે પણ કંઈ ચર્ચાઓ થઈ તે બાબતે શિક્ષકોના પક્ષે રહીને જે કંઈ કામ કરવાના થયા છે તેની હું ટૂંકમાં વિગત નોંધ કરું છું. દિલ્હી દરમિયાનનું આયોજન 24 નવેમ્બર 2025 જંતર મંતર ખાતે. તો જંતર મંતર ખાતે 50 શિક્ષકોની આપણી મર્યાદા હતી, 40 શિક્ષકો આપણે ટ્રેનનો સસ્તું પડે અને હિસાબે ટ્રેનમાં બુકિંગ આપણે 35 શિક્ષકો ટ્રેનમાં જંતર મંતરના ટેક વિરોધી ધરણા હતા એમાં જોડાયા હતા.
મિત્રો ખરેખર એ શિક્ષકો જે આવ્યા છે એમને અભિનંદન એટલા માટે પાઠવવા પડે કે જિલ્લા સંઘનો ખર્ચો 50% અને 50% પોતાનો ખર્ચો. ખરેખર આપણે ઘરે બેસીને મોબાઈલમાં ગરમ હોય તો ઘણું બધું થઈ શકે, પરંતુ જ્યારે જાતે તમે આવો ત્યાં ટ્રેનમાં મુસાફરી કરો 24 કલાક અને ત્યાં ધરણામાં જોડાવો તો એક અલગ માહોલ હોય. ખરેખર આપણે આવા પ્રસંગોમાં આવવું જોઈએ. લિમિટેશન હોય ત્યારે આપણે સિલેક્ટ લઈ જઈએ છીએ તો એ ધરણા પણ આપણે ખૂબ સફળતાપૂર્વક પૂરા કર્યા. 1, 4, 5 પહેલાના શિક્ષકોના જીવન ખાતા ખોલાવવા બાબત રાજ્યમાં 7,000 જેટલા શિક્ષકોને લાભ થયો હતો અને આપણા ગંદેરી તાલુકામાં 520 શિક્ષકોને એમાં લાભાન્વિત કરી શક્યા. આનંદ સાથે સાથે એક ટેલ 1500 રૂપિયા જેવી સ્વૈચ્છિક ફાળવણી રકમ આપણે એક અપીલ કરી હતી અને આપણને 7,51,000 રૂપિયા જેવા આ ઓપીએસના લાભાર્થીઓએ આપણને આપ્યા છે. ખરેખર ઓપીએસના લાભાર્થીઓને પણ આપણે આ તકે આભાર માનવો પડે. આ નાણાં આપણે 1,000 રૂપિયા લેખે તમામ જે કામગીરી જેને ખૂબ જહેમત ઉઠાવી છે રાજ્ય સંઘને જે રાજ્ય સંઘની ટીમ છે એમને 5 લાખ રૂપિયાનો ચેક આપણે આપવા કાર્યક્રમ યોજવાનો છે એનો પણ આપણે કરવા. તો એ બાબતે 500 રૂપિયા જિલ્લા સંઘમાં રહેશે, એમાંથી 200 રૂપિયા તાલુકાના જે ખર્ચ થયા છે એ ખર્ચ પેટે દરેક તાલુકાઓને લગભગ ચેકથી ચૂકવી દીધા છે. 300 રૂપિયા જિલ્લા સંઘ પાસે બચત છે જેમાંથી આપણે બાપુને બોલાવવાના છે રાજ્યના પ્રમુખ અને એક કાર્યક્રમ યોજવાનો છે જેમાં ઓપીએસના લાભાર્થીઓ છે જેમણે ખરેખર ખૂબ સારી કામગીરી પોતાના તાલુકામાં કરી છે એવા તમામ તાલુકાના શિક્ષકોને અને એ કેટલાક શિક્ષકો એમાં એવા છે કે જેઓ ખરેખર ઓપીએસમાં નથી એમણે પણ ફાળો આપ્યો છે. તો એવા તમામ શિક્ષકોને પણ આપણે એ પ્લેટફોર્મ પર એમનો સન્માન કાર્યક્રમ રાખવાનો છે. એટલે 1500 રૂપિયાનો હિસાબ તમને ભાવેશભાઈ ખજાનજી પોતાના હિસાબમાં તો રહેશે પણ ખરેખર મારે મિત્રોને પણ અત્યારે યાદ કરવા માટે. મિત્રો, બંધારણ સમિતિ સુધારણા માટે આપણી સામાન્ય સભામાં ચર્ચા થઈ મુજબ કારોબારી સભામાં પણ આપણે લીધી છે અને એક સમિતિનું ગઠન પણ કર્યું છે. 6મા મહિનામાં લગભગ ટીચર સોસાયટી ગણદેરી ખાતે પહેલી બેઠક અમને મળી હતી અને દરેકને આપણા બંધારણની કોપી અને ફાઇલો આપવામાં આવે છે જેમાં એ સુધારાઓ રજૂ કરશે. કારણ કે આપણું બંધારણ ખૂબ જૂનું છે, એમાં ઘણા બધા ફેરફારો કરવાના થાય છે. તો એ બંધારણ સમિતિને આપણે ઠરાવો સુધારાઓ કરવા માટે એમને સાદર કરેલું છે. એમની સાથે ફરીથી એ કમિટીમાં આપણી સાથે એ કમિટીમાં દરેક ઘટકશ્રીના પ્રમુખશ્રી છે એટલે 6 તાલુકાના 6 પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખ મહામંત્રી એ પ્રમુખ છે એટલે એક જ, અને ફૂલચંદભાઈ જે આપણા ચૂંટણી પંચના અધ્યક્ષ હતા. એટલે ટોટલ 8 જણની એ ટીમ છે. એ બંધારણ સમિતિની ટૂંક સમયમાં આ કારોબારી પહેલા રાખવાના હતા પરંતુ સમય એટલો વ્યસ્ત છે કે આપણી પાસે બિલકુલ સમય નથી અને એટલા માટે એમનો જે બંધારણનો આખરી મુસદ્દો તૈયાર કરી શક્યા નથી. ટૂંકા દિવસોમાં પણ તૈયાર કરીને આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ટેકનિકલી આપણે ધરણા બાબતનો એજન્ડો છે તેની ચર્ચા કરીશ. મિત્રો, સુગર ફેક્ટરી ચૂંટણીની વાત આવી. ખરેખર પ્રાંત અધિકારીને મળવા ગયા તો મળે નહીં, કલેક્ટર કચેરીને મળવા ગયા. નાયબ કલેક્ટર અથવા નિવાસી કલેક્ટર હેમંતસિંહભાઈ સાથે હતા, કલ્પેશભાઈ, હિતેશભાઈ અને આખી ટીમ ભાવેશભાઈ સહિત મુલાકાત કરી કલેક્ટર કચેરીમાં આવ્યા. એવું જણાવવામાં આવ્યું કે આ સરકારી માળખાની ચૂંટણી છે એટલે સીધી પ્રાંત અધિકારીને ચૂંટણી ફાળવેલી છે, એમાં કલેક્ટરનો કોઈ રોલ નથી. એટલે જે કંઈ કરી શકે તે પ્રાંત કચેરી જ કરી શકે અને એટલા માટે ફરીથી પાછા ચૂંટણી પ્રકારે ગયા. મળ્યા નહીં, ઘણી મીટિંગમાં છે ત્યાં મળ્યા, અડધો કલાક બહાર બેઠા છતાં એમને ખબર નથી, કારણ કે એમની ઓફિસમાંથી એમને ખબર પડી ગઈ હતી કે આ મિત્રો આવે છે અને ચૂંટણીની કામગીરી કરવા માંગતા નથી, એવો આપી ગયા છે. તો અમને મળવા વગર જતા હતા, એમને રોક્યા અને 5 જ મિનિટ વાત કરવી છે એમ કરીને ઉભા રાખ્યા. પરંતુ ખૂબ કડક એમને કીધું કે કોઈ પણ ભોગે તમારે કામગીરી કરવી પડશે. અમે ખૂબ નમ્રતાપૂર્વક એમને જણાવ્યું કે સાહેબ આ અમારા ક્રાઇટેરિયામાં આવતું નથી, આ સરકારી માળખું છે. અમારા ક્રાઇટેરિયામાં આવે છે 10 વર્ષની વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અને સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓ આ અમારા ક્રાઇટેરિયામાં આવે છે. એ ચૂંટણી માટે અમે બંધાયેલા છે. આમાં અમારી કાર્યક્ષેત્રમાં આવતું નથી માટે અમે કરવા માંગતા નથી. અત્યારે આપણે રાહત ફંડમાં પણ 15,25,000 અને 140 રૂપિયા જે રકમ જમા થઈ છે એમનું જે સ્ટેટમેન્ટ મારી પાસે છે બેંકનું, હું
જે નવસારી પીડીએફ ગ્રુપ છે એમાં પણ આગામી સમયમાં આપણે એવું કરવા જઈ રહ્યા છે કે આપણને ઉપર એક QR કોડ દેખાય છે અને QR કોડમાં લખેલું છે કે ખર્ચ ફાઇલ ડ્રાઈવ પર લઈ જશે અને ગૂગલ ડ્રાઈવ પર આપણે ધરણાની ફાઇલ છે, ધરણામાં ખર્ચ કરેલો એના બધા બિલો છે, સંકલનના છે અને બીજું જે સરભરા ખર્ચ છે એ પણ અપલોડ કરેલી છે. આ ફક્ત ડેમો છે, આપ ડાઉનલોડ કરી શકો એના પરથી કે જ્યારે આપણે પૂર રાહત માટે આપણે શાળાઓને મદદ કરીશું વિદ્યાર્થીઓને તો સમગ્ર પારદર્શિતાથી આ ખર્ચ થાય. પ્રાથમિક શાળા તલાવચોરા, નઈ તાલીમ વિદ્યા મંદિર તલાવચોરા અને હરણગામ પ્રાથમિક શાળા, ટોટલ 9 શાળાઓની માંગણી એમની અરજી આપણને મળી છે. એમને થયેલું નુકસાન પણ છે. ખાસ કરીને બાળકો માટે એમણે યુનિફોર્મ, નોટબુકની માંગણી છે. બિન શૈક્ષણિકમાં જમવાની શેતરંજી, આસન પટ્ટા, સંગીતના સાધનો, ફર્નિચરની અંદર ટેબલ, ખુરશી, બેન્ચ, ઓપ્ટેબલ, કબાટ, ઇલેક્ટ્રોનિક આઇટમમાં પંખા, ટ્યુબલાઇટ, પ્રિન્ટર, સ્પીકર અને કોમ્પ્યુટર સેટ આવી માંગણીઓ આવી છે. ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળાને ઘણું આર્થિક નુકસાન થયેલ છે એવું લખેલું છે રિમાર્કમાં. અને બીજી 3 શાળાઓ છે, રાફળિયા પ્રાથમિક શાળા, તેજલા, તલાવચોરામાં બંને. એમાં લગભગ 49 વિદ્યાર્થીઓના પાણી ભરવાથી યુનિફોર્મથી લઈ તમામ શૈક્ષણિક વસ્તુઓની જરૂરિયાત છે એવું લખી આપેલું છે. ટૂંકમાં વિદ્યાર્થીઓના ઘરોમાં જે પાણી છે એની વાત છે. એમણે પોતાનો પર્સનલ લેટર પેડ પણ આપણને આપેલો છે. ત્યારબાદ ગણદેવી તાલુકાની વાત તો ખરેખર સૌથી વધારે અસર ગણદેવી તાલુકાને થઈ. અને ગણદેવી તાલુકાની વાત કરીએ તો પ્રમુખ શ્રી કલ્પેશભાઈએ વિગતે નોંધ પણ કરી આપેલી છે. કુલ 25 શાળાઓ છે. એમાં પ્રાથમિક વિદ્યા મંદિર દેવધા, પ્રાથમિક વિદ્યા મંદિર ગંગોર, ઉનાચ લુહારફળિયા, ભાઠા પ્રાથમિક શાળા, છાપર પ્રાથમિક શાળા, મોરલી પ્રાથમિક શાળા, ભાટ પ્રાથમિક શાળા, કલમઠા પ્રાથમિક શાળા, ગોલ પ્રાથમિક શાળા, વાઘરેજ પ્રાથમિક શાળા, વાંડી બાટલા પ્રાથમિક શાળા, બિલ્લીમોરા કન્યા શાળા, અજરાય પ્રાથમિક શાળા, ધમણાજા પ્રાથમિક શાળા, ગળત પ્રાથમિક વિદ્યા મંદિર ગળત, ધના ભાવસાર કુમાર શાળા, કસ્બાવાડી પ્રાથમિક શાળા, કોઠી ફળિયા, તોરણગામ, સરીબુજર, સરીખુરદ, દેસરા, સોમનાથ, વણગામ આટલી મુખ્ય શાળાઓ છે. તેમાં સૌથી વધારે નુકસાન 2 શાળાઓને છે. એમાં 2 શાળાઓમાં એક ગોલ શાળા અને એક છે ધમણાજા શાળા જે આખી ડૂબી ગઈ. ખાલી ગલિયાળ લટકાવેલું ગલિયાળ બાકી રહી ગયેલું, બાકી તમામ. અને એના ઉપર કોઈ માળ ન હતો. બીજી બધી શાળાઓમાં પાણી વધારે હતા પણ બીજા બધી શાળાઓને માળ હતો એટલે થોડુંક સહાય બચ્યું છે. બાકી આ 2 શાળાઓને ખૂબ નુકસાન છે. એનું વિગતે વિવરણ દરેક લેટર પેડમાં પણ આપેલું જ છે. કોણે શું ડિમાન્ડ કરી છે એ પણ આવેલું છે. મોટે ભાગે આસન પટ્ટા, કબાટ, ટેબલ, ખુરશી, બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ એ બધી એનજીઓએ ખૂબ બધી પહોંચાડી છે. બાળકો માટે ખૂબ નોટબુક પણ મળી છે. પણ ખાસ એક ડિમાન્ડ મળી છે યુનિફોર્મની. અને બીજું છે શાળાઓ માટે ટેબલ, ખુરશી, આસન પટ્ટા, શેતરંજી, બેન્ચીસ આ બધી ડિમાન્ડ મળી છે. અને ઇલેક્ટ્રોનિક સાધનમાં સ્પીકર અને પ્રિન્ટર ને કેટલાક કોમ્પ્યુટર સેટ પણ લખેલો છે. ખૂબ અભિનંદન કે ખૂબ સારી એવી રકમ એકઠી કરી છે. હું અત્યારથી મારું મંતવ્ય રજૂ કરું છું કે જિલ્લા સંઘ ખૂબ સરસ પારદર્શક વહીવટ કરે છે એવું આપણને ખ્યાલ આવી ગયો છે અત્યારે. તો મારું મંતવ્ય એવું છે કે ખરેખર જરૂરિયાતમંદ બાળકોને આપણે પહેલાં લક્ષમાં લઈશું, ત્યારબાદ શાળાઓને લઈશું. અને એવી જરૂરિયાતો જે છે કે આપણે અન્ય કચેરીમાંથી કે શિક્ષણ શાખામાંથી લાભ અપાવી શકીએ તો એવી રજૂઆતો જિલ્લા કચેરીને કરીને મોટી વસ્તુઓ જે છે વધારે ખર્ચવાળી એવી લઈ શકીએ તો એ પણ આપણે ધ્યાન રાખીશું. અને આપણે જે સમિતિ બનાવી છે એ સમિતિ જો ચોક્કસ નિર્ણય લઈ
તો એમાં પૂરેપૂરો અમારો તમને સપોર્ટ રહેશે. આ નિર્ણય ચોક્કસ બાળકોના હિતમાં અને શાળાના હિતમાં લેશો એવું મારું અંગત મંતવ્ય છે. ની ડિમાન્ડ છે તો એ આપણે પૂરી કરવી જોઈએ. અમારી સંસ્થા દ્વારા પણ લગભગ અમે 1,30,000 રૂપિયાની મદદ કરી છે પુસ્તકો અને નોટબુક માટે. તો કપડાની જરૂરિયાત સારી રહેશે. થેન્ક યુ. સૌને નમસ્કાર. બધી વાત થઈ ગઈ છે. સૌપ્રથમ તો આપણા બાળકોને જે શિક્ષણની જરૂરિયાત છે, પાઠ્યપુસ્તક છે, પુસ્તકો છે અને યુનિફોર્મથી જો આપશો તો ખરેખર બાળકની દુઆ આપણને લાગશે. તો મારી પણ એ રજૂઆત છે કે બાળકને પાઠ્યપુસ્તક અને યુનિફોર્મ મળે. અસ્તુ. જરૂરિયાતની વસ્તુમાં તો બાળકોને અત્યારે જે જોયું છે તે પ્રમાણે નોટબુક્સ અને સ્ટેશનરી, દફતર એ બધું તો મળી ગયું છે. જો યુનિફોર્મની જરૂરિયાત હોય તો એ આપવી જોઈએ. અને શાળા માટે ધારો કે એમને જે મોટી જરૂરિયાત છે કે કોમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, એવી જરૂરિયાત ટેબલ ખુરશી છે એ પૂરી પાડવી જોઈએ. અને બેસવા માટેનું જે એમને આસન પટ્ટાની જે વાત કરી છે એ બાળકો માટે આપવું જોઈએ. નમસ્કાર સૌને. મોટે ભાગની વાતો આવી ગઈ છે એટલે સૌથી અસરગ્રસ્તમાં મારી શાળા પણ આવે છે કે મારી શાળાની અંદર મેં અંદાજિત આ લોકોએ નુકસાનની જે વાત કરી મેં 18 લાખનું ફિગર મોકલાવ્યું છે કે મારું ઇલેક્ટ્રોનિક વસ્તુ મોટે ભાગે બધું નાશ પામે. તો આ વસ્તુ આપણી ઘર સુધી લિમિટમાં આવી જાય એટલે જે બને ત્યાં સુધી બાળકો માટે જે આસન છે, પાઠાણા છે, પછી અમારા જે પ્રજ્ઞાવતના બધા બાળકોને જે એનું સાહિત્ય હતું બધું એ નાશ પામેલું છે. કારણ કે ટોટલી બંને મારા મકાનો હતા અને મકાનોના હોય તેને બધું થઈ જાય એટલે અમારા કોમ્પ્યુટર લેબથી માંડીને હાલે મારે પ્રિન્ટ કાઢવી વાત કરીને બહાર જવું પડે એવી કન્ડિશનમાં મતલબ એવી અમારી ઘણી બધી સારવાર છે. પણ એ આપણો ફિગર મોટો થઈ જાય કે મેં તને બીજા પાસે ગમત જ કરી મેં કે મારો ઓર્ડર રાખ છે તો મને આપી દેવું. એટલે આપણે બાળકોને લક્ષ્યમાં રાખીએ અને શાળાઓને જે માઇનોર પ્રકારની જે વસ્તુ છે જે દરેકને આમ વેચી શકાય તે ગણતરી કરીને આપણે આપીએ તો વધુ સારું. થેન્ક યુ. સૌને નમસ્કાર. એમ તો ઘણું બધું કહી દીધું છે પણ હું પણ આમ વિશાલભાઈની વાત સાથે સહમત છું કે જે સરકારમાંથી મળી શકે અને કચેરીમાંથી જે મોટી વસ્તુ મળી શકે એને આપણે પ્રાયોરિટી ઓછી આપીએ અને બાળકોના માટે જે વસ્તુ જરૂરી છે અને શાળાનું જે શેતરંજીથી લઈને જે વસ્તુ નાની વસ્તુ છે એના ઉપર આપણે સૌપ્રથમ પ્રાયોરિટી આપીએ. યુનિફોર્મ છે, નોટબુક્સ છે, ખાસ કરીને યુનિફોર્મ ને દફતર ને એ વસ્તુ આવવાની શક્યતા ઓછી. નોટબુક તો કદાચ આવી જાય, કદાચ એમ થાય પણ બહુ ઓછું વસ્તુ છે. ને પછી પણ જો કદાચ હિસાબ કરતા જરા પૈસા વધે તો પછી ફરીથી કંઈક આપણે સંકલનમાં લઈને કરીએ તો ચાલે. ઓકે. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, દરેક તાલુકામાંથી એમ તો બધી જ રજૂઆત આવી છે. તો બાળકોને યુનિફોર્મ છે એ તો આપણે બધા આપવાના જ છે પણ મારી એક અંગત રજૂઆત છે. તો ઘરે પહેરવાના જો એક બે જોડી કપડાં હોય થોડાક ટૂંકા ચડ્ડા પહેરવા ટાઈપ તો એ પણ બે જોડી કદાચ આપણે બાળકને આપી શકીએ. તો યુનિફોર્મ સિવાય પણ જો એ ઘરે પહેરવાના બી કપડાં આપીએ અત્યારે તો સાહેબ પણ ચાલુ શ્રાવણ તો સારું પડે એની મારી એક અંગત રજૂઆત છે. બાકી તો આપ સૌએ જે રજૂઆત કરી છે એનું અમારું સંપૂર્ણ સમર્થન છે. અસ્તુ. સૌને નમસ્કાર. શૈક્ષણિક કીટની અંદર આમ તો અમારા ગણદેવી તાલુકાની અંદર એનજીઓએ પણ હેલ્પ કરી છે. છતાં પણ જે વિદ્યાર્થીઓને હજી સુધી નથી મળી શકી એમને આપણે બેગ, દફતર, કંપાસ બોક્સ, એમને લગતી સાધન સામગ્રી, પાઉચ, વોટર બેગ, લંચ બોક્સ જેવી સુવિધાઓ પણ આપવી ઘટે. કારણ કે જોયા છે કે પાણી એ વિદ્યાર્થીના ઘરમાંથી આગળથી નીકળીને પાછળ ગયા છે પહેલા કપડે જ રહી ગયા છે. અને જીગરભાઈ કીધું તે પ્રમાણે મારું કોઈ મંતવ્ય એ છે કે એમને યુનિફોર્મ તો કદાચ એક આપણે આપ્યા જ છે પણ એમને અન્ય રંગીન કપડાં પણ પહેરવાના મળે એવું આપની કક્ષાએ આયોજન કરશો. આપની સમક્ષ એક ઉદાહરણ લઉં છું. એક દીકરી તળાવમાં નહાતી હતી અને 2 કલાક સુધી ગયા આવ્યા તો પણ નથી જતી અને એમ જોયું કે આ શા માટે 2 કલાક સુધી આટલા ઠંડા પાણીની અંદર નાયા કરે છે. તો સરવાળે જાણતા એવું મળ્યું કે એમની પાસે એક જ જોડી કપડાં વધેલા હતા
એ દીકરી નાવા અંદર પોતાનું શરીર બચાવવા માટે નદી હતી અને બહાર કપડાં સુકવવા મૂક્યા હતા. આ પરિસ્થિતિ પણ છે, તેથી એ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું. અને શૈક્ષણિક કીટ આપણે સૌ શિક્ષકો છે એટલે જે કંઈ પણ ઘટતું હોય એ આપણે એમને આપવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે એ પણ નમ્ર વિનંતી કરીશ, મને જ્યારે તક મળી છે ત્યારે, કે ખાસ કરીને તમામ શાળામાં શેતરંજી આસન જે છે એ ખાસ આપવામાં આવે, કારણ કે આજે બાળક બેસી શકે એવી સ્થિતિમાં નથી, વાસ મારે છે, ધોયા છે, પરંતુ આપણને લાગે કે એની અંદર નવા જ આપવા જેવા છે. પ્રાર્થનામાં હોય, અમારી જેવી શાળા તો પ્રાર્થના કરી શકતી નથી, પ્રાર્થના હોવા છતાં એ પણ દુર્ભાગ્ય છે. અને પ્રજ્ઞા વર્ગ જે નીચેના 4-5 વર્ગ છે એમાં 5-5 જે બેસવાનું હતું એ તમામ એની અંદર ડૂબી ગયેલું છે, ખરાબ થઈ ગયેલું છે. અમારે એનજીઓ નોટબુક આપવા માટે આવે ત્યારે એમણે પહેલે કરોડ કરી, કારણ કે એ લોકો અમે સફાઈ કરી 10 દિવસ બીજે દિવસ આવ્યા હતા અને ખરેખર અમે મજૂર કરીને ધોવા માટે આપેલા હતા શેતરંજી, અને નીચે બેસેલા હતા. મને ટકોર કરી કે કેમ તમે નીચે બેસાડો છો, એટલે મેં એમને બહુ પ્રેમથી કીધી છે કે અમે મજૂર કરીને આજે ધોવા આપેલા છે, 2 દિવસની અંદર થોડુંક અમારાથી પ્રયત્ન થશે એટલો અમે કરીશું. શૈક્ષણિક કીટ બાબતે મેં બીજી વાત પણ આપણી સમક્ષ રજૂ કરી છે, મને બોલવા તક આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. બાળક પણ વંચિત થઈ રહ્યું, તેની કાળજી રાખવી છે. એટલે મારી એક વિનંતી છે કે જે ભૌતિક સુવિધાની જે વાત છે, કોમ્પ્યુટર છે કે ટેબલ છે કે બેન્ચીસ છે, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે ડાયરેક્ટ આપણે ચર્ચા કરીને દર વર્ષે એ લોકો રિલીઝ કરે છે, સ્માર્ટ બોર્ડથી માંડીને કોમ્પ્યુટરથી માંડીને, તો અસરગ્રસ્ત શાળાઓને આ જ સત્રમાં મળી શકે કે કેમ તે બાબતની આપણે રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને આપણું ફંડ છે તે બાળકોની અંદર વધારે વધારે વાપરી શકીએ. મારો બીજો પ્રશ્ન છે, સજેશન છે કે એફેક્ટેડ શાળાઓ કેટલી છે જિલ્લાની કુલ? સાહેબ, આપણા તો 15 લાખનો ફાળો છે, તો તમે વિચારી લો કે કેટલા પૈસા 30 થી 40 ખ્યાલ આવ્યો? એટલે મારી વિનંતી છે કે શિક્ષકોની કે આચાર્ય તરીકે એનું બધું લેસન આવું થયેલું છે એટલે ઘણી બધી ગુમાનભાઈ રેશમાભાઈ પટેલ, શિરીષ કુમાર તુલસીભાઈ ગરાસિયા, પરેશ કુમાર ઈશ્વરલાલ પટેલ, 5 જણની ટીમ છે. ખેરગામ તાલુકામાં દિવ્યેશ કુમાર ઉમેશસિંહ ચૌહાણ, કિરીટ કુમાર ભીમભાઈ પટેલ, પરેશભાઈ ગણપતભાઈ પટેલ, વિજયકુમાર મોહનભાઈ પટેલ, દિગ્નેશ કુમાર ધીરુભાઈ પટેલ, મનોજ કુમાર ગુલાબભાઈ પટેલ, 6 જણની ટીમ છે. ગણદેવી તાલુકામાં કલ્પેશ કુમાર જીવનભાઈ ટંડલ, સતીશભાઈ ગોપાલભાઈ આહિર, ભૂપેન્દ્ર જયંતિભાઈ ખલાસી, હિતેશ કુમાર રમણભાઈ આહિર અને સંદીપભાઈ સુરેશભાઈ મિસ્ત્રી. ચીખલી તાલુકામાં હિતેશ કુમાર વિરલ કુમાર કાંતિલાલ પટેલ, રવિકુમાર નારાયણભાઈ ટંડેલ, હિતેશ કુમાર શંકરલાલ પટેલ, દિગંતભાઈ ઠાકોરસિંહ પરમાર અને ચંદ્રેશભાઈ ગુલાબભાઈ પટેલ. જલાલપુર તાલુકામાં નિલેશભાઈ ટીગુભાઈ પટેલ, દીપેશભાઈ બાબુભાઈ પટેલ, અર્પણ કુમાર ગોવિંદભાઈ ટંડેલ, પરેશભાઈ ઠાકોરભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ. આમ 5 જણની ટીમ છે. અને નવસારી તાલુકામાં હેમંતસિંહ દીપસિંહ ચૌહાણ, વિજયકુમાર બચુભાઈ પટેલ, મનીષભાઈ એસુનિયા, જતીનભાઈ શંકરભાઈ પટેલ અને મહેશભાઈ ભગુભાઈ પટેલ. આમ ટોટલ દરેક ઘટક સમૂહમાંથી 5-5 અને 6-6 નામ આપણને મળ્યા છે. એ જે નામ આપ્યા છે 5 અને 6 આપણે સ્વીકારી લઈને એક પેટા સમિતિ બનાવી છે. એ સમિતિ સાથે બેઠક કરીને એ સમિતિ સાથે તમામ આચાર્યોને પણ ભેગા કરીને ફાઇનલ જે થાય તે પ્રમાણે વિતરણ કરીને આપ સૌને ટેલિફોનિક અથવા વોટ્સઅપના માધ્યમથી જાણ કરીને ત્યાર પછી મળનારી કારોબારીમાં એની વિગતે અહેવાલ રજૂ કરીશું. હાલ શૈક્ષણિક ચિંતન શિબિર માટે ગત સંકલન સભામાં પણ એ બાબતની ચર્ચા થઈ હતી કે આપણે જે CPF-માંથી જે જૂની પેન્શન યોજનામાં જે મિત્રો આવ્યા છે એમની પાસેથી આપણે એમનો સ્વેચ્છાએ 1500 રૂપિયા એમને પોતાનો ફાળો આપ્યો હતો. તો આપણે 1000 રૂપિયા રાજ્ય સ્વયંને આપણું ચાણક્ય ભવનના ખર્ચ પેટે કે ચાણક્ય ભવન માટે આપણે રાજ્ય સરકારને આપવાના છીએ.
અને બાકીના જે 500 રૂપિયા છે તેમાંથી 200 રૂપિયા આપણે તાલુકા સંઘને ખર્ચ માટે આપ્યા છે. તે 300 રૂપિયા બાકી રહ્યા છે એમાંથી આપણે એક શેડ્યુલ રાખીએ કે જેની અંદર એમણે રાજ્ય સંઘના હોદ્દેદારશ્રીઓને આમંત્રિત કરીએ અને આપણો જે ફાળો છે એનો ચેક પણ ઉપર કરીએ. સાથે સાથે વર્ષની ચિંતન શિબિર પણ આપણે થઈ જાય કે શિક્ષણને બાબતની પણ કેટલીક ચર્ચાઓ કરીએ, સંગઠન બાબતની પણ કેટલીક જાગૃતિ માટે ચર્ચા કરીએ. જે જૂની પેન્શન યોજનામાં આવ્યા છે તે શિક્ષક મિત્રો અને બીજા શિક્ષક મિત્રો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહે અને એના માટે સંગઠનની પણ વાતો થાય. સાથે સાથે શિક્ષણની ચિંતન શિબિર એના કેટલાક પ્રશ્નો શિક્ષણની વિશે પણ આપણને કેટલીક માહિતીઓ થાય એ માટે આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા જલાલપુર કન્યા શાળા ખાતે અજુવેન્દ્ર સુમનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાય. ખરેખર આજની આ આપણી જિલ્લા સંઘની કારોબારી સભા ખૂબ જ સરસ રહી. તમામે ખૂબ સરસ ચર્ચા કરી. પ્રથમ સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર સાહેબનો આભાર વ્યક્ત કરું છું. સાથે રાજ્ય મહિલા કારોબારી દર્શનાબેન પણ હાજર રહે છે, એમનો પણ સંઘ પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. મારા નવસારી જિલ્લા સંઘના તમામ હોદ્દેદારશ્રીઓની ચર્ચામાં જિલ્લા સંઘ પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. આપણી આજની આ કારોબારીમાં ખૂબ સરસ સ્થાન શોભાવ્યા સેવા આપણા જિલ્લાના સન્માનીય શિક્ષકો કે જેમણે શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા તમામ શિક્ષકોને પણ આ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી આભાર